આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 3 સમાંતર શ્રેણીમાં આપણે 1 થી 4 દાખલા અગાઉના વિડીયોમાં જોયા હતા. આજે આપણે પાંચમો દાખલો જોશું કે જેની રકમ છે સમાંતર શ્રેણીમાં d બરાબર 5 s9 બરાબર 75 a બરાબર મેળવવાનું અને a9 એટલે નવમું પદ બરાબર મેળવવાનું. એટલે પહેલા તો જે આપ્યું હોય એનું સૂત્ર મૂકવાનું. અહીંયા શું આપ્યું છે જોવું, S9 એટલે કે 9 છે ને n થાય આપણા માટે. S9 આપ્યું એટલે કે SN નું સૂત્ર લાગશે. એટલે n બરાબર આપણે અત્યારે કેટલું છે તો કે 9. ક્લિયર? તો જો SN બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1d. તેથી n ની જગ્યાએ કેટલા 9, n ની જગ્યાએ કેટલા 9 છેદમાં 2 2 a એટલે તો કે મેળવવાનું તો a એમને વત્તા n એટલે 9 ઓછા 1 d d એટલે કેટલા આપ્યા અહીંયા 5. અહીં નાનું સૂત્ર નહીં લાગે કેમ કે s9 a9 આપણને આપેલા નથી. એટલે S9 ના સૂત્રમાં જો તમે ટૂંકું સૂત્ર વાપરો તો એ સૂત્રમાં a9 આવે, a9 આપણે આપેલા છે નહીં એટલે આપણે એ અત્યારે નહીં મૂકીએ નાનું સૂત્ર. તેથી S9 જે છે એની કિંમત મને આપી S9 કેટલો છે 75. S9 75 તો S9 ની નીચે શું મૂકીશું 75 બરાબર 9 ના છેદમાં 2 હવે 2a પ્લસ 9 માંથી 1 જાય તો 8 ગુણ્યા 5 2a પ્લસ આ બે ગુણાકારમાં છે જોવું 9 માંથી 1 જાય તો 8 ગુણ્યા 5. હવે 2 છે એ કોના ગુણાકારમાં જશે 75 ના અને 9 ક્યાં આવશે છેદમાં. આ રીતનું થાય. 2 છે એ 75 ના ગુણાકારમાં આવશે, 9 છે એ છેદમાં આવશે. અહીં શું વધશે તો કે 2a પ્લસ 8 5 તો કે 40. 8 5 કેટલા થાય 40. હવે જોવું 75 ગુણ્યા 2 છેદમાં 9. આમાં છે ને 2 કોમન કાઢી લઈએ આપણે. શું 2 કોમન તો અહીં શું વધે તો કે a વત્તા અહીંયા 20 2 40 એટલે 20 નીકળી ગયા એટલે 2 નીકળી ગયા એટલે 20. ક્લિયર? ચાલો હવે શું થાય બરાબરની ડાબી બાજુ 9 બરાબરની જમણી બાજુ 9 શું થઈ ગયા કેન્સલ. તો બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ 2 2 કેન્સલ કર્યા બાદ વધ્યું શું 75 ના છેદમાં 9 બરાબર a વત્તા 20. એટલે કે આમે લખી શકો a વત્તા 20 બરાબર 75 જે છે એના ભાગ પાડો તો 25 તેરી 75 અને જવું 75 ના ભાગ 25 તેરી 75 9 ના શું ભાગ થાય 3 3 9 ઉપર 3 નીચે 3 ગયા તો વધ્યું શું a વત્તા 20 બરાબર વધ્યું શું 25 ના છેદમાં 3. હવે કોને કરતા બનાવાય તો કે a ને તો પ્લસ 20 ઓલી બાજુ જશે 25 ના છેદમાં 3 ઓછા 20. જો શું કર્યું a વત્તા 20 એમને બરાબર 25 ના ભાગ પડ્યા 25 તેરી 75 9 ના ભાગ પડ્યા 3 3 9 ઉપર 3 નીચે 9 ગયા સોરી ઉપર 3 નીચે 3 ગયા એટલે a વત્તા 20 બરાબર 25 ના છેદમાં 3 એને કરતા બનાવો પ્લસ 20 ઓલી બાજુ એટલે કે માઇનસ 20. હવે 3 ને લસા લેશું અહીંયા 3 ને લસા લઈએ તો જો 25 ના છેદમાં 3 છે જ તો 25 જે છે અંશમાં એમને ઓછા ના ઓછા 20 ના છેદમાં 3 નથી તો છેદમાં 3 વડે ગુણો અંશમાં 3 વડે ગુણો તો 20 તેરી કેટલા થાય તો કે 60. તેથી a બરાબર જો 60 માંથી આપણે 25 જશે તો કેટલા વધે તો કે 35 બરોબર. પણ 25 માંથી 60 જાય તો માઇનસ 35 ને છેદમાં 3. એટલે આ આપણને મેળવ્યું શું મેળવ્યો તો કે a મેળવ્યો. હવે આપણને શું મેળવવાનું છે જો આપણી પાસે a છે આપણી પાસે d છે sn છે a9 મેળવવાનું a તો મળી ગયો. તો જો હવે a9 બરાબર ક્વેશ્ચન માર્ક એટલે કે અહીંયા 9 છે ને 9 એ આપણું શું થાય n. તેથી n બરાબર 9 આપણને આપેલા છે સોરી હા n બરાબર આપણને 9 આપેલા છે. હવે તમારે જે જોઈએ એનું સૂત્ર મૂકો an બરાબર a પ્લસ n માઇનસ 1d. n ની જગ્યાએ કેટલા તો કે 9 a કેટલો હમણાં જ મેળવો જો માઇનસ 35 ના છેદમાં 3 વત્તા n એટલે 9
ઓછા 1 ડી એટલે આપણે રકમમાં જ આપ્યા કેટલા તો કે 5. આપણે એ મેળવવા માટે SN નું સૂત્રનો સહારો લીધો. હવે -35/3 વત્તા 9 માંથી 1 જાય તો 8 ગુણ્યા 5. આ બે ગુણાકારમાં છે. જો 9 માંથી 1 જાય તો 8 ગુણ્યા 5 એટલે શું થાય? -35/3 વત્તા 8 5 40. એટલે જો આપણે શું થશે અહીંયા લસા તરીકે શું લેવાય તો કે 3 અને લસા તરીકે લઈએ તો -35/3 છે તો અંશમાં -35 એમને એમ રહેશે. વત્તાના વત્તા -35 એમને એમ વત્તાના વત્તા 40/3 નતો છેદમાં 3 વડે ગુણો અંશમાં 3 વડે ગુણો 40 ગુણ્યા 3 કેટલા થાય 120. જો શું કર્યું 3 ને લસા લીધો -35/3 છે તો -35 એમને એમ વત્તાના વત્તા 40/3 નહોતા તો છેદમાં 3 વડે ગુણ્યા અંશમાં 3 વડે ગુણ્યા 4 3 12 એટલે કે 40 ગુણ્યા 3 120. હવે શું કરવાનું તો કે સાદુરૂપ આપવાનું ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી 120 માંથી આપણે 35 બાદ કરવાના છે. જો અહીં કરી લઈએ 120 - 35 અહીંયા થાય 0 અહીંયા થાય 1 10 માંથી 5 જાય તો 5 અને 11 માંથી 3 જાય તો 8 85 આવશે જવાબ. બે માંથી મોટા કોણ તો કે પ્લસ 120 તો એની નિશાની પ્લસ તો અહીંયા પ્લસ એટલે +85 ને છેદમાં શું આવશે 3. 85/3 એ 9 એટલે કે 9મું પદ આપણને મળશે 85/3. જો 85/3 મળ્યું. હવે 3 વડે ભાગ લાવો 3 2 6 25 એટલે આ અપૂર્ણાંક સ્વરૂપે આપણે જવાબ મળશે. તો દાખલા નંબર 3 એનો 5મો દાખલો આપણે અહીં સુધી રાખશું. વિડીયો અહીં આપણે પૂરો કરીએ છીએ.